આઈપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો મેળવવાની લાલચ આપી જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં મેળવી લઈ યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી છેતરપિંડી કરતી ગેંગના હૈદરાબાદના આરોપીની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદીએ આવી પોતાની ફરિયાદની હકીકત જાહેર કરી કે તેઓને અજાણ્યા વોટ્સએપ મોબાઈલ નંબરથી શેર માર્કેટમાં રોકાણ કરવા માટેના ગ્રુપ ગ્લોબ કેપિટલ 15 માં લિંક દ્વારા એડ કરી ગ્રુપમાં જુદા જુદા આઈપીઓ તથા બ્લોક ડીલની માહિતી મોકલી તેમાં નાણાં રોકાણ કરવામાં ગ્લોબલ સેડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા એક ફોર્મ ઓપન કરાવી તેમાં બેંક એકાઉન્ટ નંબર તથા આધાર કાર્ડ તથા પાન કાર્ડ અને તેમનો ફોટો અપલોડ કરાવી ફોર્મ ભરાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। अगर फरियादनी विगत જોઈએ તો સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં વિક્ટિમને પહેલા એક વોટ્સએપ નંબરથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને ઘણો તગડો નફો મળશે એવી લોભામણી એક જાહેરાત મળી અને ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને પછી ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી જેમાં આઈપીઓ લેવાના બહાને ઇનિશિયલી એમને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં એમને તગડો પ્રોફિટ દેખાડતા હતા। તો આવી રીતના અલગ અલગ અકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ટોટલ 80 લાખથી વધારે રૂપિયા જમા કરાવી અને એમાં 7 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો અને પછી જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવા જાય છે તો આ રકમ વિડ્રો થઈ શકતી નથી એટલે એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી હતી। એમાં આગળ મની ટ્રેલની તપાસ કરતા શ્રીનિવાસા પદ્માવતી કોઓપરેટિવ બેંકના અકાઉન્ટો મળતા હતા કે જેમાં સેકન્ડ લેયરમાં પૈસા ગયા હતા અને એ અનુસંધાને અમે 2 આરોપીની ધરપકડ કરી છે। આમાં જે મુખ્ય આરોપી હોય છે કે જે 5 કેસ છે એમાં અમુક કેસના જેમના આઈપી ટ્રેસ થયા છે એ કંબોડિયાના હોય છે એટલે જે ત્યાં બેઠા જે ફ્રોડસ્ટર છે એ વિક્ટિમને ફસાવાનું કામ કરે છે અને એમના પૈસા પહેલા ડમી એકાઉન્ટમાં જમા કરાવે છે। આ રકમને ઇન્ડિયા બહાર લઈ જવા માટે અયપ્પા અને વેંકી જેવા લોકો મદદ કરતા હોય છે જે આ ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેતા અને એની બદલેમાં પૈસાનું કમિશન લેતા હોય છે। એટલે એ ફર્સ્ટ લેયરમાંથી આ જે પર્ટિક્યુલર બેંક છે કોઓપરેટિવ બેંક એમના અકાઉન્ટમાં પૈસા આવતા હતા એ બધા ફ્રોડના પૈસા હતા એમના બદલામાં ક્રિપ્ટોકરન્સી કન્વર્ટ કરીને